श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास शुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओए जिल्लामां ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલી ઘરફોડ વાહન ચોરીના વણસોંધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને આજરોજ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા, મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ મહેશ્વરી તથા સુરજભાઈ વેગડા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે રાણુભા ખાનજી જાડેજા રહેવાસી દેવપર ગઢ તાલુકો માંડવી વાળો પોતાના કબજા ભોગવટાના ગાયોના વાડામાં 2 મોટરસાયકલ રાખેલ છે અને તેના કબજામાં રહેલા મોટરસાયકલ તેની પાસે કોઈ આધાર પુરાવા નથી, જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રાણુભા ખાનજી જાડેજા ઉંમર વર્ષ 34 રહેવાસી જૈન ફળિયું દેવપર ગઢ તાલુકો માંડવી કચ્છવાડો મળી આવેલ। મજકૂર ઇસમને બંને મોટરસાયકલ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા કોઈ આધાર પુરાવો નહીં હોવાનું જણાવેલ હતું, જેથી મજકૂર ઇસમને આ મોટરસાયકલ કોની પાસેથી લીધેલ હોવા બાબતે પૂછપરછ કરતા સદરહુ મોટરસાયકલ આજથી 6 મહિના પહેલા ખંભરા ગામના રાજેશ ઉર્ફે ભોલા રામજી ગુજરિયા પાસેથી વેચાતી લીધેલ હતી અને આ બાઇકના કોઈ રજીસ્ટ્રેશન કાગળો આપેલ ન હોવાની હકીકત જણાવી હતી, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલા બંને મોટરસાયકલ બીએનએસએસની કલમ અનુસાર કબજે કરી મજકૂર ઇસમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ હીરો કંપનીની મોટરસાયકલ GJ12EB 0576 જેની કિંમત ₹10,000, હીરો કંપનીની મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12DQ 4388 જેની કિંમત ₹10,000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી રાણુભા ખાનજી જાડેજા ઉંમર વર્ષ 34 રહેવાસી જૈન ફળિયું દેવપર ગઢ તાલુકો માંડવી કચ્છવાડાને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે રાજેશ ઉર્ફે ભોલા રામજી ગુજરિયા રહેવાસી ખંભરા તાલુકો અંજાર આ આરોપી પકડવાનો બાકી છે।